નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન. આપણે નવા પ્રકરણની આપણે શરૂઆત કરી હતી કે વેપારીમાંથી શાસકો કેવી રીતે બન્યા. તો જે અંગ્રેજો જે છે એ આપણા ભારત દેશની અંદર વેપાર કરવા માટે આવ્યા હતા, પણ એ વેપારમાંથી શાસકો કેવી રીતના બની ગયા એમાં આપણે લાસ્ટ મુદ્દો આપણે જોઈ ગયા હતા કે વેલેસ્લીએ પોતાની જે વિસ્તારવાદી જે યોજના અનુસાર સહાયકારી યોજનાનો અમલ કરાવ્યો હતો. સહાયકારી યોજનાની શરતો આપણે જોઈએ. ત્યાર પછી જે રીતે પંજાબની અંદર મહારાજા રણજીતસિંહનું સામ્રાજ્ય હતું, જ્યાં સુધી રણજીતસિંહ જીવિત હતા ત્યાં સુધી જે અંગ્રેજો જે છે એ પંજાબને હડપી શક્યા ન હતા. હવે આજનો મુદ્દો આપણે જોવાનો છે કે ડેલહાઉસીની ખાલસા નીતિ. હવે ખાલસાનો અર્થ શું થાય? તો ખાલસા એટલે કે રાજ્ય પડાવી લેવું. રાજ્યને શું કરી લેવું? પડાવી લેવું, પોતાના હસ્તક કરી લેવું, એનો અર્થ થાય છે ખાલસા. ખાલસા એટલે કે પડાવી લેવું. તો ડેલહાઉસીએ ખાલસા નીતિ અમલમાં મૂકી હતી. એક ખાલી જગ્યામાં એવું પણ પૂછાય કે ખાલસા નીતિ કોણે અમલમાં મૂકી હતી? તો ખાલસા નીતિ ડેલહાઉસીએ અમલમાં મૂકી હતી. તો આ ખાલસા નીતિની અંદર આપણને શું જોવા મળી રહ્યું છે એના વિશે આપણે જોઈએ. એટલે કે ખાલસા નીતિ એટલે શું? તો આપણે જોઈએ, વેલેસ્લીની વિસ્તાર યોજના હિન્દી રાજ્યને એમના જોખમે પરાધીન બનાવવાની યોજના હતી. તો વેલેસ્લીની જે વિસ્તારવાદી જે યોજના હતી, કઈ હતી? સહાયકારી યોજના, જેને આપણે વિસ્તાર યોજના તરીકે ઓળખીએ છીએ. તો આ યોજના હિન્દી રાજ્યોને, જે આપણા ભારત દેશના જે રજવાડો હતા એટલે કે હિન્દી રાજ્યોને એમના જોખમે પરાધીન બનાવવાની યોજના હતી. કારણ કે આપણે જે કેવી રીતના, તો આ યોજના સ્વીકારનાર અંગ્રેજોના મિત્ર ગણાતા હતા. એટલે કે જે સહાયકારી યોજનાનો જે સ્વીકાર કરે એ અંગ્રેજોના શું ગણાતા હતા? મિત્ર ગણાતા હતા. અને સહાયકારી યોજના અનુસાર દેશી રાજ્યને એક મોટું સૈન્ય પણ પ્રાપ્ત થતું હતું. અને એટલા માટે આ રાજ્યને અંદરનો કે બહારનો ભય ન જણાતા બિનજવાબદાર બન્યા અને તેમનો વહીવટ કથળ્યો અને રાજ્યમાં ગેરવ્યવસ્થા શું થઈ? ઊભી થઈ. તો જે રજવાડાઓએ વેલેસ્લીની જે વિસ્તાર યોજના સ્વીકારી હતી એ યોજના સ્વીકારનાર અંગ્રેજોના મિત્ર ગણાતા હતા. અને એટલા માટે રાજ્યને હવે અંદરનો કે બહારનો ભય જણાતો ન હતો. એના કારણે જે રાજ્યના જે રાજાઓ હતા બધા કેવા બન્યા? બિનજવાબદાર. રાજ્ય ઉપર પૂરતું ધ્યાન આપ્યું નહીં, બિનજવાબદાર બન્યા. અને અંતે તેમનો વહીવટ શું થઈ ગયો? કથળી ગયો અને રાજ્યમાં ગેરવ્યવસ્થા ઊભી થઈ. એટલે કે જે રાજાઓ હતા એ રાજાઓ રાજ્યની અંદર પૂરતા પ્રમાણમાં ધ્યાન આપતા નહીં, કારણ કે હવે અંગ્રેજો એમના મિત્ર બની ગયા. અને એવું ધ્યાનમાં રાખીને હવે રાજ્યની અંદરનો કે બહારનો કોઈ ભય જ ન જણાતા, એટલે કે અંદર કે બહારનો કોઈ ભય લાગ્યો નહીં. એના કારણે રાજાઓ બિનજવાબદાર બની ગયા. રાજ્યમાં કોઈ ધ્યાન રાખવામાં આવ્યું નહીં. એના કારણે શું થયું? રાજ્યનો વહીવટ કથળ્યો. એટલે કે જે રાજ્યનો જે વહીવટ હતો એ કથળી ગયો અને રાજ્યની અંદર ગેરવ્યવસ્થા શું થઈ? ઊભી થઈ. તો આવા પ્રકારની સ્થિતિ રાજ્યની અંદર ઉદ્ભવ પામી. પણ આ અંગ્રેજોનું એક ષડયંત્ર હતું જેમાં ભારતીય શાસકો શું થયા? ફસાયા હતા. તો અંગ્રેજોને ખબર જ હતી કે વેલેસ્લીની વિસ્તાર યોજના જે રાજ્ય સ્વીકારશે અને એ રાજ્યની અંદર આવા પ્રકારની સ્થિતિ ઉદ્ભવ પામવાની છે. રાજ્યનો વહીવટ કથળવાનું છે, રાજાઓ બિનજવાબદાર બનવાના છે. તો આ જે સ્થિતિ ઉદ્ભવ પામી એ અંગ્રેજોનું એક પ્રકારનું ષડયંત્ર જ હતું. અને જેમાં આપણા ભારતીય શાસકો શું થઈ ગયા? ફસાઈ ગયા. અને ત્યાર પછી તો અંગ્રેજોને બહાનું મળ્યું અને રાજ્યમાં ગેરવહીવટનો ધ્યાન આપજો, રાજ્યમાં ગેરવહીવટનો અંત લાવવાના બહાને રાજ્યના કારભારમાં માથું મારવા લાગ્યા. તો જે રાજ્યનો વહીવટ કથળી ગયો, રાજાઓ બિનજવાબદાર બન્યા અને રાજ્યની અંદર જે ગેરવ્યવસ્થા જે ઊભી થઈ, આ બધું અંગ્રેજોનું એક ષડયંત્ર જ હતું. આ તમામ પ્રકારની જે સ્થિતિ ઉદ્ભવ પામી એ અંગ્રેજોનું એક પ્રકારનું ષડયંત્ર જ હતું. અને આ ષડયંત્રની અંદર આપણા ભારતના જે શાસકો હતા, જે રાજાઓ હતા, એ શું થઈ ગયા? ફસાઈ ગયા
અને અંતે અંગ્રેજોને પણ ધ્યાન આપજો, અંગ્રેજોને પણ એક બહાનું મળ્યું. કેવું બહાનું મળ્યું કે રાજ્યમાં ગેરવહીવટનો અંત લાવવાના બહાને રાજ્યના કારભારમાં માથું મારવા લાગ્યા. તો હવે જે રીતે રાજ્યનો ગેરવહીવટ કથળી ગયો એટલે અંગ્રેજોને એક બહાનું મળી ગયું. કેવું બહાનું મળી ગયું કે હવે અમે જે રાજ્ય જે છે એનો ગેરવહીવટનો અંત લાવવા માટે, જે ગેરવહીવટ હતો એનો અંત લાવવા માટે ધીરે ધીરે રાજ્યના કારભારમાં અંગ્રેજો માથું મારવા લાગ્યા કે અમે રાજ્યનો જે ગેરવહીવટ છે એ ગેરવહીવટનો અમે અંત લાવીશું. આવું કારણ બતાવી રાજ્યના કારભારમાં એટલે કે રાજ્યના વહીવટમાં માથું મારવા લાગ્યા અને ધીરે ધીરે રાજ્યની અંદર ઘૂસણખોરી શું કરી, શરૂઆત કરી. અને ત્યાર પછી તો એવું કરવામાં આવ્યું કે શરૂઆતમાં કંપની સરકારે ગેરવહીવટના બહાને કેટલાય પ્રદેશો ખાલસા કર્યા. આવી ગયું ને મિત્રો કે ત્યાર પછી તો જે રીતે ગેરવહીવટના બહાને અંગ્રેજો રાજ્યના કારભારમાં, કારભાર એટલે કે વહીવટની અંદર માથું મારવા લાગ્યા હતા. અને ત્યાર પછી તો શરૂઆતમાં કંપનીએ, જે કંપની સરકાર હતી અંગ્રેજોની, એ ગેરવહીવટના બહાને કેટલાય પ્રદેશો ખાલસા કરી લીધા. એટલે ખાલસા કરવા એટલે કે શું કરી લીધા, પડાવી લીધા. તો એવા પ્રકારની સ્થિતિ ઉદ્ભવ પામી કે જેથી કરીને ગેરવહીવટના બહાને કંપની સરકારે કેટલાય પ્રદેશો ખાલસા કર્યા એટલે શું કરી લીધા, પડાવી લીધા કે અમે ગેરવહીવટનો અંત લાવીશું. આવું કહીને ઘણા બધા પ્રદેશો કંપની સરકાર એટલે કે અંગ્રેજોએ પડાવી લીધા. આ એક પ્રકારની અંગ્રેજોની ચાલ જ હતી. ત્યાર પછી તો ધીરે ધીરે બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર દેશ કહીએ છીએ ને, એ બ્રહ્મદેશ, ત્યાર પછી પંજાબ પ્રાંતને પણ ખાલસા કરી દીધા. તો આ રીતે જે રાજ્યોની અંદર ગેરવહીવટ ઊભો થયો અને આવા રાજ્યોને ધીરે ધીરે જે અંગ્રેજો ગેરવહીવટનો અંત લાવવા માટે માથું મારવા લાગ્યા અને ત્યાર પછી પ્રદેશો ધીરે ધીરે અંગ્રેજો ખાલસા કરવા લાગ્યા, પડાવવા લાગ્યા. જેમાં બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર, પંજાબ પ્રાંતને પણ ખાલસા કરી દેવામાં આવ્યા. તો એટલું મિત્રો આપણે સમજી શકીએ છીએ કે અંગ્રેજોનું એક પ્રકારનું ષડયંત્ર હતું, જેના કારણે રાજ્યની અંદર જે રાજાઓ બિનજવાબદાર બન્યા, રાજ્યનો વહીવટ કતરી ગયો અને જે રાજ્યની અંદર ઘણું બધું નુકસાન થયું. અને એટલા માટે આજે ગેરવહીવટનો અંત લાવવા માટે અંગ્રેજો પછી ધીરે ધીરે રાજ્યના વહીવટમાં દખલગીરી કરવા લાગ્યા, માથું મારવા લાગ્યા અને ધીરે ધીરે પછી એવા રાજ્યોને ખાલસા કરવા લાગ્યા. એટલે કે ધીરે ધીરે આવા રાજ્યોને પડાવવા લાગ્યા, જેમાં બ્રહ્મદેશ, પંજાબ પ્રાંતને પણ ખાલસા કર્યા. એટલે કે બ્રહ્મદેશ અને પંજાબને પણ પડાવી લેવામાં આવ્યું. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો આપણે જોઈ ગયા કે ગેરવહીવટના બહાને અંગ્રેજોએ ઘણા બધા પ્રદેશો પડાવી લીધા એટલે કે ખાલસા કર્યા. ત્યાર પછી ડેલહાઉસીના સમયમાં એક નિયમ બહાર પાડ્યો. કેવો કે જો આશ્રિત રાજા અપુત્ર મરણ પામે, આશ્રિત રાજા એટલે કે જે રાજાને પોતાનો પુત્ર ન હોય અને એવો રાજા મરણ પામે તો એનું રાજ્ય ખાલસા કરવામાં આવતું. દાખલા તરીકે ડેલહાઉસી એક નિયમ બહાર પાડે. કેવું કે દત્તક પ્રથા નાબૂદી, એટલે કે કોઈ રાજા દત્તક પુત્ર લઈ શકતો ન હતો. પહેલાં સમયમાં કેવું હતું કે જ્યારે રાજાને કોઈ પુત્ર ન હોય એટલે કે કોઈ સંતાન ન હોય તો જે રાજા છે એ રાજા દત્તક પુત્ર લેતો અને ત્યારબાદ એ રાજા મૃત્યુ પામે અને ત્યાર પછી એ રાજ્યની તમામ પ્રકારની સત્તા એ દત્તક પુત્રને આપી લેવામાં આવતી. ધ્યાન આપજો, આપી દેવામાં આવતી તમામ પ્રકારની સત્તા દત્તક પુત્રને. પણ ડેલહાઉસી એવો નિયમ બહાર પાડ્યો, દત્તક પ્રથા નાબૂદી, એટલે કે કોઈ પણ રાજા દત્તક પુત્ર લઈ શકતો ન હતો. એટલે કે કોઈ રાજાને કોઈ પુત્ર ન હોય અને એ રાજા જ્યારે મૃત્યુ પામે તો એવા પ્રદેશો ખાલસા કરી દેવામાં આવતા. કારણ કે ડેલહાઉસી એવો કાયદો ઘડેલો કે કોઈ રાજા દત્તક પુત્ર લઈ શકશે નહીં. તો જે રાજાને પુત્ર ન હોય તો દત્તક લઈ શકતો ન હતો અને એ રાજા મૃત્યુ પામે ત્યારે આવા પ્રદેશોને ખાલસા કરવામાં આવતા. પરીક્ષામાં વારંવાર પ્રશ્ન પૂછાય કે દત્તક પ્રથા નાબૂદી કોણે કરી, તો ડેલહાઉસીએ. તો ધ્યાન આપજો, જો આશ્રિત રાજા અપુત્ર મરણ પામે એટલે કે જે રાજાને પુત્ર ન હોય એવો મરણ પામે તો એનું રાજ્ય ખાલસા કરવામાં આવતું. તો જે રાજાને કોઈ પુત્ર ન હોય અને રાજા મૃત્યુ પામે તો એનો પ્રદેશ ખાલસા કરવામાં આવતો. ખાલસા કરવો એટલે કે એ રાજ્યને પડાવી લેવામાં આવતું. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો સતારા, ઝાંસી,
નાગપુર વગેરે જેવા રાજ્યો ખાલસા નીતિનો શું બન્યા? ભોગ બન્યા. ઉદાહરણ તરીકે આપો કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. તો જે લક્ષ્મીબાઈ જે છે એમનો કોઈ પુત્ર નહોતો, તો લક્ષ્મીબાઈએ એક દત્તક પુત્ર લીધો હતો, પણ જે અંગ્રેજોએ એ દત્તક પુત્રનો ગાદી તરીકેનો હક સ્વીકાર્યો ન હતો કે આ દત્તક પુત્ર છે તો રાજા બની જ નહીં શકે, તમારે તો કોઈ પુત્ર છે જ નહીં. એટલા માટે ઝાંસીએ અંગ્રેજો સામે લડાઈ લડી હતી, કારણ કે ડેલહાઉસીએ દત્તક પુત્ર પ્રથા નાબૂદ કરી હતી. કોઈ પણ રાજા દત્તક પુત્ર લઈ શકતો નહોતો, અને આવો કોઈ અપુત્ર એટલે કે જેને કોઈ પુત્ર ન હોય એવો રાજા કોઈ મૃત્યુ પામે તો એ પ્રદેશ અંગ્રેજો ખાલસા કરતા, એટલે કે એ પ્રદેશને પડાવી લેવામાં આવતું ડેલહાઉસીના સમયમાં. તો ઝાંસી છે, સતારા, નાગપુર વગેરે રાજ્યો પણ ખાલસા નીતિનો શું બન્યા? ભોગ બન્યા. પરીક્ષામાં પ્રશ્નો પૂછાશે, યાદ રાખજો કે જો આશ્રિત રાજા અપુત્ર મરણ પામે તો એનું રાજ્ય ખાલસા કરવામાં આવતું. એટલે સિમ્પલી કે જે રાજાને કોઈ પુત્ર ન હોય તો એ રાજા મૃત્યુ પામે તો એનો પ્રદેશ ખાલસા કરવામાં આવતો, કારણ કે રાજા દત્તક પુત્ર લઈ શકતા ન હતા. કારણ કે ડેલહાઉસીના સમયમાં દત્તક પુત્ર પ્રથા નાબૂદ કરવામાં આવી હતી. તો અંગ્રેજો એક તો ગેરવહીવટના બહાને ખાલસા કર્યા, અને અપુત્ર રાજા મૃત્યુ પામે તો એવા પ્રદેશને પણ ખાલસા કર્યા. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ડેલહાઉસીએ કેવી રીતે જુદા જુદા રાજ્યોને ખાલસા કર્યા? તો બે રીતે, એક તો ગેરવહીવટના બહાને, અને બીજું કોઈ રાજા અપુત્ર મૃત્યુ પામે ત્યારે એનો પ્રદેશ પણ ખાલસા કરવામાં આવતો, એટલે કે આવા પ્રદેશોને પડાવી લેવામાં આવતા હતા. ત્યાર પછી આપણે જોઈએ અંગ્રેજોએ બીજા ઘણા બધા પ્રદેશો પડાવી લીધા. ખાસ કરીને ડેલહાઉસીના સમયમાં ભારતમાં વધુ ઉપજ આપતા પ્રદેશો જેવા કે ચા, કોફી અને કપાસનું ઉત્પાદન કરતા પ્રદેશો પડાવી લીધા, અને ગોરા વેપારીઓને કરોડો રૂપિયાની કમાણી કરી આપી. તો ડેલહાઉસીના સમયમાં શું કરવામાં આવ્યું કે જે પ્રદેશોની અંદર ચા વધારે થતી, કોફી વધારે થતી અને કપાસનું ઉત્પાદન વધારે થતું હતું, આવા પ્રદેશો શું કરી લીધા? પડાવી લીધા. અને ગોરા વેપારી એટલે કયા વેપારીઓ? અંગ્રેજોના વેપારીઓ. તો ગોરા વેપારીઓને કરોડો રૂપિયાની કમાણી કરીને આપી. એ કલ્પના કરો કે અંગ્રેજોએ આપણા ભારતીય લોકો પર કેવા અત્યાચારો કર્યા. તો ચા, કોફી, કપાસનું ઉત્પાદન વધુ કરતા જે પ્રદેશો છે, એટલે કે જે પ્રદેશોમાં ચાનું વધારે ઉત્પાદન થતું હોય, કોફીનું થતું હોય કે કપાસનું થતું હોય, આવા પ્રદેશો પડાવી લીધા. અને અંગ્રેજોના જે ગોરા વેપારીઓ હતા એમને કરોડો રૂપિયાનો ફાયદો પહોંચાડ્યો. આ બધા પ્રદેશો પડાવી લીધા જ્યાં વધારે ચા થતી હોય, કોફી થતી હોય કે કપાસ થતી હોય. એક કારણ પૂછાય કે ડેલહાઉસીએ શા માટે ચા, કોફી અને કપાસના પ્રદેશો પડાવી લીધા? તો ગોરા વેપારીઓને કરોડો રૂપિયાની કમાણી કરી આપવા માટે એને ચા, કોફી અને કપાસનું ઉત્પાદન કરતા પ્રદેશો શું કરી લીધા છે? પડાવી લીધા છે. બરાબર છે. હવે આગળના મુદ્દા તરફ આગળ વધીએ. આ મોસ્ટ એમ્પી પ્રશ્ન છે ડેલહાઉસીના સુધારા. પરીક્ષાની અંદર વારંવાર પૂછાશે કે ડેલહાઉસીએ કયા કયા સુધારાઓ કર્યા. મોસ્ટ એમ્પી છે. બરાબર છે. તો આપણે જોઈએ તો બ્રિટિશ સામ્રાજ્યને દ્રઢ બનાવવા માટે ડેલહાઉસીએ કેટલાક સુધારા કર્યા. બ્રિટિશ સામ્રાજ્ય એટલે કે અંગ્રેજોનું જે સામ્રાજ્ય હતું એને દ્રઢ એટલે કે મજબૂત કરવા માટે, એટલે કે અંગ્રેજોનું સામ્રાજ્ય મજબૂત મળે એ માટે ડેલહાઉસીએ કેટલાક સુધારાઓ કર્યા હતા. હવે આ સુધારાઓ કયા કયા હતા એના વિશે આપણે જોઈએ. તો ડેલહાઉસીએ કયા કયા સુધારા કર્યા? તો ડેલહાઉસીએ ભારતમાં મુંબઈથી થાણા સુધી સૌપ્રથમ રેલવેની શરૂઆત કરી 1853માં. તો ઈસવીસન 1853માં સૌપ્રથમ ડેલહાઉસીના સમયમાં મુંબઈથી થાણા વચ્ચે સૌપ્રથમ ભારત દેશમાં રેલવેની શરૂઆત થઈ 1853માં. પરીક્ષામાં એવો પણ પ્રશ્ન પૂછાય કે ભારત દેશની અંદર સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યાંથી ક્યાં થઈ? તો ભારત દેશની અંદર રેલવેની શરૂઆત 1853માં મુંબઈથી તે થાણા વચ્ચે સૌપ્રથમ રેલવેની શરૂઆત થઈ. એ પણ કોના સમયમાં? ડેલહાઉસીના સમયમાં. તો ડેલહાઉસીના સમયમાં ભારતમાં સૌપ્રથમ પહેલી વખત મુંબઈથી થાણા સુધી રેલવેની શરૂઆત થઈ ઈસવીસન 1853માં.
ત્યાર પછી ડેલહાઉસીના સમયમાં આધુનિક ટપાલ પદ્ધતિની પણ શરૂઆત થઈ. જુઓ, અત્યારે આપણા ભારત દેશમાં જે ટપાલ પદ્ધતિ, જે પોસ્ટ ઓફિસ જે છે, આની આધુનિક ટપાલ પદ્ધતિની શરૂઆત પણ ડેલહાઉસીના સમયમાં જ થઈ હતી. તમે જો કેવા કેવા સુધારા કર્યા. ત્યાર પછી ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો. તો ડેલહાઉસીના સમયની અંદર પ્રાચીન સમયમાં જુદા જુદા સંદેશો પહોંચાડવા માટે તાર વ્યવસ્થાનો ઉપયોગ કરવામાં આવતો. હવે તો આ તાર વ્યવસ્થા અત્યારે ઉપલબ્ધ નથી. પણ ધ્યાન આપજો, ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહારની શરૂઆત પણ ડેલહાઉસીના સમયમાં જ થઈ. તો ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહારની શરૂઆત થઈ. ત્યાર પછી ડેલહાઉસીએ બાળ લગ્ન પ્રતિબંધારો, યાદ રાખજો, ડેલહાઉસીએ બાળ લગ્ન પ્રતિબંધારો તથા વિધવા પુનઃવિવાહ ધારો પસાર કર્યો. જો આ એક સૌથી મહત્ત્વનું કામ કર્યું કે ડેલહાઉસીએ બાળ લગ્ન ઉપર પ્રતિબંધ મૂકી દીધો, એટલે કે કોઈ પણ વ્યક્તિ બાળ લગ્ન કરી શકશે નહીં. અને વિધવા પુનઃવિવાહ ધારો પસાર કર્યો, એટલે કે જે બહેનો વિધવા છે એ ફરીથી લગ્ન કરી શકશે, એનો કોઈ વિરોધ નહીં કરી શકે. તો ધ્યાન રાખજો, ડેલહાઉસીના સમયમાં જ, એટલે કે ડેલહાઉસીએ જ બાળ લગ્ન ઉપર પ્રતિબંધ ધારો તથા વિધવા પુનઃવિવાહ ધારો પસાર કર્યો હતો. ત્યાર પછી આપણે જોઈએ તો ડેલહાઉસીના સમયમાં અંગ્રેજી શિક્ષણનો ફેલાવો થયો. તો જે ભારત દેશમાં અંગ્રેજી શિક્ષણનો ફેલાવો પણ ડેલહાઉસીના સમયમાં જ થયો હતો. અને ત્યારબાદ ઈસવીસન 1857માં ભારતમાં સૌપ્રથમ મુંબઈ, કલકત્તા, ચેન્નઈમાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. તો જેમ ભારત દેશમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત થઈ, એ જ રીતે ડેલહાઉસીના સમયમાં જ ઈસવીસન 1857માં મુંબઈ, કલકત્તા, ચેન્નઈની મદ્રાસ પણ કહેવાય, ધ્યાન આપજો હો, મુંબઈ, કલકત્તા અને ચેન્નઈમાં પણ સૌપ્રથમ યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે કે ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીઓની સ્થાપના ક્યારે અને ક્યાં ક્યાં થઈ? તો ઈસવીસન 1857માં મુંબઈ, કલકત્તા અને ચેન્નઈ, મુંબઈ, કલકત્તા અને ચેન્નઈમાં સૌપ્રથમ યુનિવર્સિટીની સ્થાપના થઈ. ઈસવીસન 1857માં સૌપ્રથમ. તો આપણે જોઈ ગયા કે આ બધા જે સુધારાઓ હતા એ અંગ્રેજોના શાસનના વિસ્તાર અને વહીવટી સરળતા માટે હતા. તો જે ડેલહાઉસીએ જે સુધારા કર્યા એમના માટે હતા, એમનો વિસ્તાર વધે, એમની વહીવટની અંદર સરળતા આવે એ માટે પણ હતા. પણ પછી શું થયું, ધીરે ધીરે પાછળથી આ સુધારા ભારતીય પ્રજાને પણ ઘણો બધો ફાયદો પહોંચાડ્યો. તો ડેલહાઉસીએ જે સુધારા કર્યા ભારતીય લોકો માટે નહોતા, એમનો વિસ્તાર વધારવા માટે અને એમની વહીવટી સરળતા માટે હતા. પણ પાછળથી આપણે પણ ફાયદો થયો. તો ઝડપી રિવિઝન કરી નાખીએ, કેમ કે મોસ્ટ આઈપી છે, બરાબર છે, એટલે ઝડપી આપણે રિવિઝન કરી નાખીએ. તો ડેલહાઉસીએ કયા સુધારા કર્યા? તો ભારતમાં સૌપ્રથમ મુંબઈ અને થાણા વચ્ચે 1853માં રેલવેની શરૂઆત કરી. તો 1853માં સૌપ્રથમ મુંબઈથી તે થાણા સુધીની રેલવેની શરૂઆત ડેલહાઉસીએ કરી. ડેલહાઉસીના સમયમાં જ આધુનિક ટપાલ પદ્ધતિની શરૂઆત થઈ. ડેલહાઉસીના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહારની પણ શરૂઆત થઈ. ડેલહાઉસીએ બાળ લગ્ન ઉપર પ્રતિબંધ ધારો તથા વિધવા પુનઃવિવાહ ધારો પસાર કર્યો. ડેલહાઉસીના સમયમાં અંગ્રેજી શિક્ષણનો શું થયો? ફેલાવો થયો, વિકાસ થયો. અને ડેલહાઉસીના સમયમાં ઈસવીસન 1857, યાદ રાખજો, ઈસવીસન 1857માં મુંબઈ, કલકત્તા અને ચેન્નઈમાં સૌપ્રથમ યુનિવર્સિટીઓની શું થઈ? સ્થાપના થઈ હતી. પણ આ બધા જે સુધારા હતા એ એમના માટે હતા, એમની વહીવટી સરળતા માટે અને એમના વિસ્તાર વધારવા માટે. પણ પાછળથી આ બધાનો ફાયદો કોને થયો? આપણને થયો. અને ટૂંકમાં શું યાદ રાખવું? 2 પ્રશ્નો યાદ રાખવાના છે, ખાસ 3. પહેલો, સૌપ્રથમ રેલવે મુંબઈ અને થાણા વચ્ચે 1853માં. સૌપ્રથમ યુનિવર્સિટી 1857માં મુંબઈ, કલકત્તા અને ચેન્નઈમાં. 1857માં મુંબઈ, કલકત્તા અને ચેન્નઈમાં સૌપ્રથમ યુનિવર્સિટીની સ્થાપના થઈ. અને બાળ લગ્ન પ્રતિબંધ ધારો અને વિધવા પુનઃવિવાહની શરૂઆત પણ કોના સમયમાં થઈ? ડેલહાઉસીના સમયમાં. આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, આપણે ખાસ યાદ રાખવાનો છે.